હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. ગુજરાતીમાં કાયદાને સરળ બનાવી દેતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ પર હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, જે લોકો અમારી ચેનલ પર આજે નવા છે તે લોકો જલ્દીથી જલ્દી લાલ બટન પર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, સાથે સાથે બેલ આઇકોનને પર ક્લિક કરી લેજો મિત્રો, જેથી અમારા નવા અપડેટ્સ, વિડીયોના અપડેટ્સ આપ સુધી પહોંચી જાય. વધુ સમય ન બગાડતા આજના વિષય પર જઈશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો વિષય છે ગુજરાત સિવિલ જજ પરીક્ષા પ્રિલિમિનરી પેપર સોલ્યુશન ભાગ 1 થી ભાગ 7 આપણે જોઈ ગયા છે ને આજે આપણે પહોંચી ગયા છે ભાગ 8 પર. ભાગ 8 માં આપણે જોવાના છીએ ગુજરાત સિવિલ જજ પ્રિલિમિનરી એક્ઝામ પેપર સોલ્યુશન, જે 17/11/2019 ના રોજ પરીક્ષા લેવાઈ હતી. તે પરીક્ષાના પ્રશ્નો આજે આપણે ક્વેશ્ચન નંબર 71 થી ક્વેશ્ચન નંબર 80 વિશે સમજવાના છીએ. આ પ્રશ્નો અને તેના ઉત્તરો અહીંયા સમજાવવામાં આવ્યા છે મિત્રો. તે આપણને ક્યાં ઉપયોગી થશે? તો એઆઈબી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ હોય, એપીપી ની એક્ઝામ હોય, કોર્ટ મેનેજરની એક્ઝામ હોય, નોટરીની એક્ઝામ હોય કે એલએલબી ની કોઈ પણ પરીક્ષા હોય અથવા તો કાયદા ક્ષેત્રની કોઈ પણ પરીક્ષા હોય તો ત્યાં આપણને ઉપયોગી થશે. અહીંયાથી આપણે ગુજરાતી ભાષામાં કાયદાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો વધુ સમય ન બગાડતા સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. ક્વેશ્ચન નંબર 71 થી કન્ટિન્યુ કરીશું. પ્રશ્ન નંબર 71 હતો, what is the maximum period for which an accused can be remanded to police custody? ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન કહેવા માંગે છે કે કોઈ પણ આરોપીને મેક્સિમમ કેટલા દિવસની પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર મોકલી શકાય? મેક્સિમમ વધુમાં વધુ ઓપ્શન્સ હતા 2 weeks, 10 days, 1 week, 15 days. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ડી. સીઆરપીસી સેક્શન 167 માં જણાવ્યા મુજબ પોલીસ કસ્ટડી રિમાન્ડ જે છે મેક્સિમમ 15 દિવસના હોય છે. ક્લિયર? આગળ વધીશું. હવે છે પ્રશ્ન નંબર 72. When ખાલી જગ્યા persons agree to do or cause to be done an illegal act or an act which is not illegal by illegal means, such an agreement is designated a criminal conspiracy. ક્વેશ્ચન કહેવા માંગે છે ક્રિમિનલ કોન્સ્પિરસી જે આઈપીસી માં સેક્શન 120 માં વ્યાખ્યા આપવામાં આવી છે 120A માં, તેના વિશેની વાત કરે છે. તે કહે છે કે કેટલા માણસોથી ક્રિમિનલ કોન્સ્પિરસી જે છે એ ડેઝિગ્નેટ થઈ શકે, બની શકે. ઓપ્શન્સ હતા 2 or more person, 2 કે તેથી વધુ વ્યક્તિઓ, 3 or more persons, 3 કે તેથી વધુ વ્યક્તિઓ, 7 કે several. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે એ 2 or more persons agree to do. ઓકે, 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ જ્યારે સંમત થાય કોઈ ઇલીગલ કૃત્ય કરવા માટે ત્યારે જે એસેમ્બલી બને છે તે ક્રિમિનલ કોન્સ્પિરસી કહેવાય અને 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ જોઈએ અંડર સેક્શન 120A ઓફ ઇન્ડિયન પિનલ કોડ. ઓકે, આગળ વધીશું. હવે છે પ્રશ્ન નંબર 73. એન એગ્રીમેન્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ ઇઝ. એગ્રીમેન્ટ કે જે રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ કરે તે કેવો એગ્રીમેન્ટ કહેવાશે, કેવી સમજૂતી કહેવાશે? ઓપ્શન્સ આ વોઇડેબલ એગ્રીમેન્ટ, વોઇડ એગ્રીમેન્ટ, અનફોર્સિએબલ, અનએન્ફોર્સિએબલ કે વેલિડ. તો મિત્રો આપણે જાણીએ છીએ તેમ એન એગ્રીમેન્ટ ઇઝ રિસ્ટ્રેન્ટ ટ્રેડ ઇઝ વોઇડ. ઓપ્શન બી ઇઝ ધી રાઇટ આન્સર અંડર સેક્શન 27 ઓફ ધી ઇન્ડિયન કોન્ટ્રાક્ટ. એસેન્શિયલ એલિમેન્ટ્સ આપવામાં આવે છે ભારતના કરારના કાયદામાં અને તેની કરારના કાયદાની કલમ 27 માં જોગવાઈ કરવામાં આવી છે કે રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ ઇઝ એન એગ્રીમેન્ટ રિસ્ટ્રેન્ટ ઓફ ટ્રેડ ઇઝ વોઇડ. ઓકે, એ વોઇડ ગણાશે. ક્લિયર? આગળ વધીશું. હવે છે પ્રશ્ન નંબર 74. There are ખાલી જગ્યા views on the issue of giving bonus to the employees. Complete the sentence using the appropriate word. Appropriate word મૂકવાનો છે કે there are ખાલી જગ્યા views on issue of giving bonus to the employees. ઓપ્શન્સ હતા modest એટલે વિનમ્ર, adverse એટલે પ્રતિકૂળ, divergent એટલે વિવિધતા ભર્યા, ઇન્ડિપેન્ડન્ટ એટલે સ્વતંત્ર. તો મિત્રો અહીંયા બેસ્ટ વર્ડ જે યુઝ થશે એપ્રોપ્રિએટ વર્ડ તે છે ડાયવર્જન્ટ.
there are divergent views on the issuing of giving bonus to the employees. Divergent views એટલે વિવિધતા વાળા views હોય બધા એમ્પ્લોયી ને જે બોનસ આપવા માટે કેવા વ્યૂ હોય તો વિવિધતા ભરા વ્યૂ હોય. ઓકે, તો રાઈટ આન્સર ઇઝ ડાયવર્જન્ટ. જનરલ ઇંગ્લિશ નો ક્વેશ્ચન હતો, સી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? આગળ વધીશું. હવે છે પ્રશ્ન નંબર 75. Which of the following is fundamental duty of every citizen of India? નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજ છે સિટીઝન ઓફ ઇન્ડિયાની, ભારતના નાગરિકની? ઓપ્શન્સ આ: ટુ બી ટ્રુથફુલ ટુ વન્સ ડ્યુટી, કોઈની ડ્યુટી માટે ટ્રુથફુલ રહેવું. ટુ રિનાઉન્સ પ્રેક્ટિસિસ ડેરોગેટરી ટુ ધી ડિગ્નિટી ઓફ ચિલ્ડ્રન, ડિગ્નિટી ઓફ ચિલ્ડ્રન માટે પ્રેક્ટિસિસ રિનાઉન્ટ કરવી. ટુ રિનાઉન્સ પ્રેક્ટિસિસ ડેરોગેટરી ટુ ધી ડિગ્નિટી ઓફ હ્યુમન, હ્યુમન માટેની. રાઈટ આન્સર ઇઝ ડી, ડિગ્નિટી ઓફ વુમેન. ટુ રિનાઉન્સ પ્રેક્ટિસિસ ડેરોગેટરી ટુ ધી ડિગ્નિટી ઓફ વુમેન. ઓકે, એ ફંડામેન્ટલ ડ્યુટી છે. ઓપ્શન ડી ઇઝ ધી રાઈટ આન્સર. આર્ટિકલ 51A માં જે ફંડામેન્ટલ ડ્યુટીઓ આપી તેમાં 5 નંબરની ડ્યુટીમાં જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, ક્લિયર? આગળ વધીશું. હવે પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 76. ઇન અ વેલિડ કોન્ટ્રાક્ટ what from the following comes first? એક વેલિડ કોન્ટ્રાક્ટમાં નીચેનામાંથી કયું સૌથી પહેલા આવશે? ઓપ્શન્સ આ: પ્રોમિસ, બી પ્રપોઝલ, સી એન્ફોર્સિબિલિટી, ડી એક્સેપ્ટન્સ. તો મિત્રો આપણે વેલિડ કોન્ટ્રાક્ટની જ્યારે વ્યાખ્યા જોતા હોઈએ ત્યારે પ્રપોઝલ પહેલું આવે, તો દરખાસ્ત જે છે સૌથી પહેલા થાય. પ્રપોઝલ ઇઝ ધી રાઈટ આન્સર. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ ડેફિનેશન ક્લોઝમાંથી આ લેવામાં આવ્યું છે પ્રશ્ન. તો પ્રપોઝલ સૌથી પહેલા થાય કોન્ટ્રાક્ટમાં. સૌથી પહેલા શું આવશે? પ્રપોઝલ. ક્લિયર? આગળ વધીશું. હવે છે પ્રશ્ન નંબર 77. The presumption under section 139 of the Negotiable Instruments Act is in favor of section number 139 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જે વાત કરે છે તેમાં જે પૂર્વધારણા છે, પ્રિઝમ્પશન છે, કોની ફેવરમાં છે? ઓપ્શન્સ આર નન ઓફ ધીસ, ડ્રોવર, ડ્રોઈ કે હોલ્ડર. તો મિત્રો 139 માં જે પ્રિઝમ્પશન આપવામાં આવ્યું છે કોર્ટ એવું માનશે તો એ હોલ્ડર સાચો જવાબ છે. ડી, હોલ્ડર. અંડર સેક્શન 139 ઓફ એનઆઈ એક્ટ 139 સેક્શનમાં જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે હોલ્ડરની તરફેણમાં પ્રિઝમ્પશન થશે. ક્લિયર? આગળ વધીશું. હોલ્ડર ઇન ડ્યુ કોર્સ એ રીતે વાત કરવામાં આવી છે. ઓકે, આગળ વધી. હવે છે પ્રશ્ન નંબર 78. For an offence punishable under which section of the Gujarat Prohibition Act the maximum period of imprisonment prescribed for is 10 years? નીચેનામાંથી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ સેક્શનમાં મેક્સિમમ સજાની જોગવાઈ 10 વર્ષ કરવામાં આવી છે? ઓપ્શન્સ આર સેક્શન 65A, સેક્શન 66, સેક્શન 65 કે સેક્શન 65AA. તો મિત્રો સાચો જવાબ છે સેક્શન નંબર 65. સી ઇઝ ધી રાઈટ આન્સર. અને અંડર સેક્શન 65 આ જોગવાઈ કરવામાં આવી છે કે 10 વર્ષની ઇમ્પ્રિઝનમેન્ટ છે, મેક્સિમમ ઇમ્પ્રિઝનમેન્ટ છે. ક્લિયર? આગળ વધીએ. હવે 79 ક્વેશ્ચન છે. ડ્યુરિંગ રી-એક્ઝામિનેશન ઓફ અ વિટનેસ નીચેનામાંથી શું લાગુ પડશે જ્યારે ફેર તપાસ કરવાની હોય કોઈ સાક્ષીને? ઓપ્શન્સ આર અ ન્યૂ મેટર કેન બી ઇન્ટ્રોડ્યુસ એન્ડ a matter of as a matter of right generally. B, a new matter can be introduced only with the permission of the court. No new matter can be introduced at all. None of this. The right answer is B, a new matter can be introduced. New matter નવી બાબત ઇન્ટ્રોડ્યુસ થઈ શકે પણ કોર્ટની પરવાનગીથી રી-એક્ઝામિનેશન વિટનેસની કરવાની હોય ત્યારે તે ભારતીય પુરાવાના કાયદાની કલમ 138 માં આની જોગવાઈ કરવામાં આવી છે. નવી મેટર ઇન્ટ્રોડ્યુસ થઈ શકે પણ પરમિશનથી, કોર્ટની પરમિશનથી, પરવાનગીથી. આજના લાસ્ટ ક્વેશ્ચન તરફ મૂવ કરીશું. ક્વેશ્ચન નંબર 80. For the purpose of attracting the provisions of section 138 of NI Act, a check has been presented to the bank. જે પ્રોવિઝન્સ છે સેક્શન નંબર 138 NI Act નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનું, તો એમાં એની જોગવાઈ પ્રમાણે અ ચેક, જે ચેક છે એ કઈ બેંકને પ્રેઝન્ટ કરવાનો હોય છે? ઓપ્શન્સ આર
વિધિન કેટલી સમયમાં પ્રેઝન્ટ કરવાનો હોય છે, ટાઈમ પીરિયડ શું હોય, વિધિન અ પીરિયડ ઓફ 6 મંથ, 6 મહિનાની અંદર, વિધિન અ પીરિયડ ઓફ 3 મંથ્સ ફ્રોમ ધ ડેટ ઓન વિચ ઇટ ઇઝ ડ્રોન, ઓર રાઇટિંગ ધ period of its validity whichever is earlier, within a period of 15 days from the date on which it is drawn, within a period of 6 months from the date on which it is drawn, or within the period of its validity whichever is earlier. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે ઓપ્શન ડી 138 માં જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી છે કે 6 મહિનાની અંદર જે તારીખથી ચેક લખ્યો તેના 6 મહિનાની અંદર અથવા તો એની ચેકની વેલિડિટી પૂરી થયા પહેલા, whichever is earlier, બેમાંથી જે પહેલા આવતું હોય તે સમયગાળામાં ચેક બેંકમાં પ્રેઝન્ટ કરી દેવાનો રહેશે. સાચો જવાબ છે ડી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 માંની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો આજનો અમારો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટન પ્રેસ કરજો મિત્રો. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ ક્વેરી હોય જરૂરથી કોમેન્ટ કરશો. સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ચેનલને. મિત્રો આપણે ફરી જલ્દી મળીશું પાર્ટ 9 માં. 81 થી 90 ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો.